આણંદમાં સ્વામિનારાયણ સંપ્રદાયને જમીન ફાળવતા વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આંકલાવના કાહનવાડી ગામમાં રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુકુળ માટે જમીન સરકાર દ્વારા ફાળવી આપતા વિવાદ સર્જાયો છે અને હવે આ સમગ્ર મામલે આક્ષેપ પ્રત્યાક્ષેપ સાથે રાજકારણ પણ ગરમાયું છે। આ જે ગુરુકુળને ફળવાયેલી જમીન કાહનવાડી ગામની જમીન અમારી 8000ની વસ્તીવાળું ગામ છે। તો અમારા ગામને અંધારામાં રાખીને આ જમીન સરકારશ્રીએ ગુરુકુળને ફાળવેલ છે। માટે આજે અમારું ગામ બધું એક થયેલ છે અને ગામ એટલું જ કહે છે પ્રાણ આપીશું પણ જમીન તો ક્યારેય આપીએ નહીં। અને આવનારા સમયમાં જો કોઈ એ સંસ્થાના કોઈ પણ મોટા વડા કે અગ્રણી આવશે તો અમારું ગામ જે પણ પગલાં લે છે એ પછી કોઈ અધિકારીને માન્ય રાખવામાં આવશે નહીં। અમે કાલે તાળાબંધી સાથે જ કરી છે અને આખું ગામ અત્યારે ભાજપ કોંગ્રેસ નથી પણ અમારી જમીન અમારી પાસે કોઈ આ સિવાય જમીન નથી અને આ જમીન આવી ધાર્મિક સંસ્થા કે જેનો કોઈને અત્યાર સુધી એક પણ જગ્યાએ લાભ મળ્યો હોય એવું કોઈ ઉદાહરણ નથી। હજુ 10-15 વીઘા હોત તો અમે ચલાવત પણ 243 વીઘા હતી, 243 વીઘા એમણે લઈ લીધી તો અમારા 8000 વસ્તીને જવું ક્યાં? અમારા બાળકોનું ભવિષ્યનું શું? અમારા ઘરના રહેવાના પ્રશ્નોનું શું? ગઈકાલે કાહનવાડી ગામમાં અમારું આખું ગામ ભેગું થયું હતું। સ્વામિનારાયણ સંપ્રદાય એટલે રાજકોટનું જે ગુરુકુળ છે એ ગુરુકુળની જમીન ફાળવવા બાબતમાં સરકારે જે જમીન ફાળવી છે એના અનુસંધાનમાં થોડું ઉગ્ર વાતાવરણ હતું અને ગ્રામ પંચાયતને તાળાબંધી કરી છે। આજે આવેદનપત્ર અપાયું છે અને આજે આવેદનપત્ર પણ અપાયું છે। શું માંગ છે સરકાર પાસે? અમારી લાગણી એવી છે કે જે જગ્યાએ કાહનવાડી ગ્રામ પંચાયતની અથવા સરકારની જગ્યા છે ત્યાં જીઆઈડીસી સ્થપાય। સ્વામિનારાયણ સંસ્થા ગુરુકુળ રાજકોટ તરફથી માંગણી કરવામાં આવી હતી જે માંગણી અન્વયે તમામ જરૂરી કાર્યવાહી કરી સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરવામાં આવી હતી અને સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે સરકારશ્રી દ્વારા આ જગ્યા ફાળવવામાં આવી છે। ગામજનોની રજૂઆત આવી છે। ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકારશ્રીમાં સાદર કરીશું। એક ફક્ત તમારા રેફરન્સના લેટરની જરૂર છે કે અહીંયા ગુરુકુળ બને। ગુરુકુળ મેં પહેલાં સ્વામીજીને કીધું કે ભાઈ ગુરુકુળમાં તમે શું કરવાના છો? તો કે નો પ્રોફિટ નો લોસના ફી રાખીશું। મેં કહ્યું ફીનું પણ અમે ત્યાં આગળથી નિરીક્ષણ કરીશું કે તમે કેટલા પગાર આપો છો, શું કરો છો। એમણે બધી જ કન્ડિશન કહી। એક સારી યુનિવર્સિટી બનાવવા માટેનું પણ એમને મને વચન આપ્યું કે યુનિવર્સિટી બનાવીશું। ત્યાં રહેતા આંકલા વિધાનસભામાં રહેતા બાળકોને પહેલું પ્રાધાન્ય આપીશું કે એ લોકો ત્યાં હોસ્ટેલમાં રહી શકે, ભણી શકે અને સારું સંસ્કાર પણ આપી શકીએ।